જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું જે છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના પરેશ રાઠવા જ્યારથી ડ્રીમ 11માં 1 કરોડ રૂપિયા જીત્યા છે ત્યારથી એ વિસ્તારના લોકો એને ઓળખે છે અને એની ખાસી એવી જાન પહેચાન છે. મિત્રો, આ પરેશ રાઠવા ઘણી એવી સમાજમાં સેવા કરે છે, યુવા પેઢીને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા હતા અને આદિવાસી વિસ્તારમાં નાની મોટી સેવાઓ કરતા. મિત્રો, આ પરેશ રાઠવા અનેક રીતે સોશિયલ મીડિયામાં ચર્ચામાં હતા અને ક્યાંક ને ક્યાંક પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી ઉપર સમાજને આગળ લઈ જવા માટેના સંદેશો, મોટિવેશન વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા હતા. પરંતુ પરેશ રાઠવા એવી રીતે કઈ પોસ્ટ મૂકી કે એને જે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે. હા મિત્રો, જે પરેશ રાઠવા છે એને જે છત્તીસગઢમાં નક્સલીઓના મેન લીડર ગણાતા જે હિડમાનો વિડીયો શેર કર્યો હતો અને પરેશ રાઠવાએ કહ્યું હિડમા વિશે કે હિડમા નક્સલી નથી, એ તો ક્રાંતિકારી છે, કારણ કે એ વિસ્તારના જળ જંગલ જમીન આદિવાસીઓના હક અધિકાર બચાવવાનું કામ કરી રહ્યો છે. મિત્રો, જે પરેશ રાઠવાનો પૂરો વિડીયો જોતા મને તો કોઈ પ્રકારનો એ પરેશ રાઠવાના વિડીયોમાં ખોટું તો નથી લાગ્યું અને આ પરેશ રાઠવા એટલું બધું ખોટું પણ નહીં કહ્યું. પરંતુ એક વાત આપણે ચોક્કસથી કહીશું કે સત્તા પક્ષના જે નેતાઓ છે વિસ્તારના, એમના પેટમાં ક્યાંક ને ક્યાંક તેલ રેડાયું હોય. કારણ કે પરેશ રાઠવા ખાસા એવા વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે કે વિસ્તારની ઘણી સમસ્યાઓ લોકોને સમજાવવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ ફેસબુક આઈડી ઉપર એ મોટિવેશન આપતા હોય છે. આદિવાસી વિસ્તારની જે સમસ્યાઓ, યુવા પેઢી જાગો અને વિરોધ કરતા શીખો. તો જે પરેશ રાઠવાને ક્યાંક ને ક્યાંક વિસ્તારના નેતાઓ, આપણે તો કોઈ પક્ષ પાર્ટીનું નામ નથી લેતા, પરંતુ એમને ન ગમી હોય અને જે આ પરેશ રાઠવાને ટાર્ગેટ કરીને બેઠા કે કઈ રીતના આને આપણી જાળમાં ફસાઈશું. જી હા મિત્રો, પરેશ રાઠવા સામાજિક કાર્યકર છે. મિત્રો, એક વાત તો આપણે ચોક્કસથી કહીશું કે ભાઈ સમાજમાં ઘણા યુવાઓ પોતાના સમાજને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા હોય છે, પણ આપણે સત્તામાં હોવું અને વગર સત્તાએ મિત્રો આ ડિફરન્સ હોય છે. મિત્રો, જે રીતના સિક્કાની બે બાજુઓ હોય છે એમ સરકારમાં પણ જે સત્તાધાર પાર્ટી અને એની વિપક્ષ પાર્ટી પણ હોવું ખૂબ જરૂરી છે. એવું નથી કે મિત્રો સત્તાધાર પાર્ટી બધું સાચું જ કરે ને સાચી દિશામાં ચાલે. જી હા મિત્રો, જ્યાં ખોટું થતું હોય ત્યાં એનો અવાજ ઉઠાવવા માટે પણ વિપક્ષ પાર્ટી જરૂરી છે. જી હા મિત્રો, એ જ રીતના આ પરેશ રાઠવા જ્યાં સમાજમાં અન્યાય થતો હોય એના ખિલાફ લડવા અને અવાજ ઉઠાવવા માટે આ પરેશ રાઠવા આગળ આવી જતા હોય છે. પરંતુ આ ભાઈની ભૂલ એક જ છે કે આ ભાઈ કોઈ પ્રકારની સત્તા પાર્ટીમાં નથી, એના પાસે કોઈ સત્તા નથી, ખાલી એ જાગૃત યુવા છે. અને જી હા મિત્રો, જ્યાં ખોટું થતું હોય ત્યાં સિસ્ટમનો વિરોધ કરતા શીખવું પડશે. નહીં તો પહેલાં આપણા અંગ્રેજોના ગુલામ હતા અને અત્યારે સત્તામાં બેઠેલી પાર્ટીની ગુલામી કરવું પડશે. જી હા મિત્રો, ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવાનો વિડીયો જોયા પછી આપણે તો ચોક્કસ પ્રકારમાં કહીશું કે ભાઈ પરેશ રાઠવા એવું તે ખોટું નથી બોલ્યા અને પરેશ રાઠવા ખાલી આ હિડમાની જે માહિતી છે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવાને ફસાવવા માટે એક ષડયંત્ર છે. જી હા મિત્રો, આપણે પણ વધારે બોલીશું તો આપણને પણ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવશે. પરંતુ આપણે તો જે છે જે હકીકત એ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. મિત્રો, તમારે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. જ્યાં મિત્રો લાસ્ટમાં એક વાત કહી દઉં કે આપણે કોઈ પક્ષ પાર્ટી સાથે જોડાયેલ નથી. આપણે તો જે ઘટનાઓ હકીકત છે, જે સાચું હોય છે, એ જ આપણે સોશિયલ મીડિયામાં દેખાડવાનું કામ કરીએ છીએ. મિત્રો, આપણી ચેનલ સાચાને સાથ આપવાનું કામ કરી રહી છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.